જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલમાં હું કિશોર ફુલતરિયા આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળનો અભ્યાસ કરવાના છીએ. અગાઉના ધોરણમાં તમે વર્તુળ વિશે શીખી ગયા છો. ધોરણ 9 ની અંદર પણ વર્તુળની પરિમિતિ એટલે કે પરિઘ, વર્તુળનું ક્ષેત્રફળ એ વાત આપણે શીખી ગયેલ છીએ. હવે આપણે અત્યારે અહીંયા જે વાત પેલી કરવી છે વર્તુળની પરિમિતિ. વર્તુળની પરિમિતિ એટલે શું? તો માની લ્યો કે આ એક વર્તુળ આપેલું છે બિંદુ A, ત્યાંથી આપણે વર્તુળનો જે ઘેરાવો છે માપીએ છીએ અને ફરી પાછા A સુધી પહોંચીએ છીએ. એ જે લંબાઈ આવે છે એને વર્તુળની પરિમિતિ અથવા પરિઘ કહેવાય. વર્તુળની પરિમિતિ એની માટેનો જે શબ્દ છે એ વર્તુળનો પરિઘ એ પ્રચલિત છે. પરિમિતિને અહીંયા પરિઘ તરીકે ગણવામાં આવે છે. મિત્રો, આમ વર્તુળનો પરિઘ એટલે વર્તુળનો ઘેરાવો. એ બિંદુ ઉપર તમે ઊભા છો અને વર્તુળ ઉપર તમે A થી ચાલવાનું શરૂ કરો છો અને ફરી પાછા A સુધી પહોંચો છો, એટલે તમે જે કાપેલું અંતર છે એ વર્તુળના પરિઘ જેટલું થાય. તો અહીંયા વર્તુળની પરિમિતિ, વર્તુળનો જે પરિઘ છે અને વ્યાસનો ગુણોત્તર, પરિઘ અને વ્યાસનો ગુણોત્તર હંમેશા અચળ થાય છે. પરિઘ અને વ્યાસ એનો ગુણોત્તર છે અચળ થાય અને એ છે પાઈ જેટલો હોય છે. પાઈ. તો પરિઘ બરાબર શું થશે? પરિઘ બરાબર પાઈ ગુણ્યા વ્યાસ. વ્યાસ એ ત્રિજ્યા કરતા બમણો હોય છે, તો આમ લખી શકું પાઈ ગુણ્યા ડી. ડી એટલે વ્યાસ થાય, પાઈ ગુણ્યા 2r એટલે 2πr. આ જે સૂત્ર આપણે ભણેલા જ છીએ, વર્તુળના પરિઘનું સૂત્ર 2πr, જ્યાં r છે એ વર્તુળની ત્રિજ્યા દર્શાવે છે. મિત્રો, વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ એટલે વર્તુળ દ્વારા ઘેરાયેલો પ્રદેશ. આ ભાગ છે એને એનું ક્ષેત્રફળ કહેવાય. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પણ તમને ખબર છે. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર, જ્યાં r છે એ વર્તુળની ત્રિજ્યા દર્શાવે છે. હવે મિત્ર, આપણે જે વાત કરવી છે, અહીંયા એક અર્ધવર્તુળ દર્શાવેલું છે. જો અર્ધવર્તુળ હોય તો એની પરિમિતિ મારે જોતી હોય તો તમને ખબર પડી જાય કે અર્ધવર્તુળમાં જે પરિઘ છે એ અડધો આવશે, એટલે પરિઘનું અડધું થશે, વત્તા PQ નું જે માપ છે એ આવશે. PQ છે એ વ્યાસ છે, વત્તા PQ. પરિમિતિ એટલે અહીંયાથી અડધો પરિઘ અને PQ એ બેના માપનો સરવાળો. પરિઘ છે એ આપણે ખબર છે 2πr છેદમાં 2, અને PQ, જે PQ છે એ વ્યાસ છે, તો વ્યાસનું માપ r વત્તા અહીંયા r એટલે 2r જેટલું થાય છે. અહીંયા છે 2 કટ કરી નાખીએ, πr વત્તા 2r. આવું સૂત્ર આપણે બનાવી શકીએ. અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર છે. હવે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપણે જોઈતું હોય તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે વર્તુળનું ક્ષેત્રફળ πr સ્ક્વેર છે, તો એનું અડધું કરી નાખીએ એટલે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપણે મળી જશે. હવે મિત્ર, આપણે વર્તુળના ચોથા ભાગની વાત કરીએ. આ વર્તુળનો અડધો ભાગ અર્ધવર્તુળ. હવે વર્તુળનો ચોથો ભાગ. વર્તુળનો ચોથો ભાગ છે અહીંયા હું દર્શાવું છું. આ વર્તુળનો ચોથો ભાગ છે. વર્તુળનો જે ચોથો ભાગ છે એની જો પરિમિતિ જોતી હોય તો આપણે જે પરિઘ છે એના 4 ભાગ સમાન થાય છે, જોઈ લ્યો. તો પરિઘનો ચોથો ભાગ વત્તા 2 ત્રિજ્યા. પરિઘ છે એનો ચોથો ભાગ વત્તા 2 ત્રિજ્યા AO અને OB, આ બંને ત્રિજ્યાઓનો સરવાળો. આ જે ચતુર્થાંશ છે એની પરિમિતિ.
તો પરિઘ છે એ 2πr અને છેદમાં 4 વત્તા 2r પાઈ આર છેદમાં 2 વત્તા 2r. અહીંયા ચતુર્થાંશની પરિમિતિ આપણે મળે છે. આ સૂત્ર છે આપણે બનાવેલું છે. પરિઘ ખ્યાલ હોય એટલે ચતુર્થાંશની પરિમિતિ ખ્યાલ આવી જાય. તો આ રીતે સૂત્ર છે એ એક સૂત્ર ઉપરથી બીજા સૂત્ર બનાવી શકાય. વર્તુળની પરિમિતિ એટલે કે પરિઘ ખ્યાલ હોય તો અર્ધવર્તુળની પરિમિતિ, ચતુર્થાંશની પરિમિતિ એ આપણે મેળવી શકીએ. હવે મિત્રો આપણે એક જે અગત્યની વાત કરવાની છે એ કંકણાકાર પ્રદેશનું ક્ષેત્રફળ. કંકણાકાર પ્રદેશ કોને કહેવાય? તો બે સમકેન્દ્રી વર્તુળોથી ઘેરાયેલો પ્રદેશ. અહીં બે વર્તુળો આપેલા છે, બંને વર્તુળના કેન્દ્ર O છે. એક જે નાનું વર્તુળ છે એનું કેન્દ્ર O છે એની ત્રિજ્યા R1 છે. બીજું જે મોટું વર્તુળ છે એનું કેન્દ્ર O છે એની ત્રિજ્યા R2 છે. જ્યાં R1 અને R2 છે એ ભિન્ન ત્રિજ્યાઓ છે. બરાબર, અહીંયા હું એ પણ લખી નાખું O કેન્દ્ર અને R1 અને R2 ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રી વર્તુળો આપેલા છે, જ્યાં R1 છે એ R2 કરતા નાના છે. એટલે R2 ત્રિજ્યાવાળું વર્તુળ છે એ મોટું છે. હવે આ બંને વર્તુળ વચ્ચે ઘેરાયેલો પ્રદેશ એટલે આ ભાગ થશે. જો એને કહેવાય કંકણાકાર પ્રદેશ. આ કંકણાકાર પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો સિમ્પલ વાત છે, મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરીએ. મોટું વર્તુળ છે એનું ક્ષેત્રફળ એમાંથી નાનું વર્તુળ છે એનું ક્ષેત્રફળ બાદ કરીએ એટલે આ ભાગ વધશે. આ આપણે કેવો ભાગ છે જે દોડવાનો ટ્રેક હોય, રનિંગ ટ્રેક, એના જેવો આ ભાગ છે કંકણાકાર પ્રદેશ. તો કંકણાકાર પ્રદેશનું ક્ષેત્રફળ અહીંયા લખું છું. મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ. મોટા વર્તુળનું ક્ષેત્રફળ, મોટા વર્તુળની ત્રિજ્યા R2 છે એટલે પાઈ R2 સ્ક્વેર. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ R સ્ક્વેર, પાઈ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ. તો પાઈ ગુણ્યા ત્રિજ્યા મોટા વર્તુળની છે R2 એટલે R2 નો સ્ક્વેર માઇનસ નાના વર્તુળની ત્રિજ્યા R1 છે તો પાઈ R1 સ્ક્વેર. અહીંયા હું પાઈ કોમન લઈ લઉં છું. R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર. અહીંયા મને કંકણાકાર પ્રદેશનું ક્ષેત્રફળ આ રીતે મળે છે, પાઈ ગુણ્યા બંનેની ત્રિજ્યાઓના વર્ગની બાદબાકી. ગુજરાતી સૂત્ર થયું. હવે જો મિત્ર મારે આ કંકણાકાર પથની પહોળાઈ જોઈતી હોય તો પણ આપને મળશે. કેવી રીતે? મોટા વર્તુળની ત્રિજ્યા R2 છે, નાના વર્તુળની ત્રિજ્યા R1 છે. મોટા વર્તુળની ત્રિજ્યામાંથી R1 આટલો ભાગ બાદ કરો એટલે આ ભાગ વધશે, આ પહોળાઈ મળી જશે. તો કંકણાકાર પથની પહોળાઈ બરાબર મોટા વર્તુળની ત્રિજ્યા એમાંથી નાના વર્તુળની ત્રિજ્યા આપણે બાદ કરી નાખીએ એટલે કંકણાકાર પથની પહોળાઈ મળી જશે. હવે ચાલો મિત્રો આપણે એ જોઈએ. આ કે વર્તુળાકાર પૈડું છે, વ્હીલ. આ પૈડું છે એ એક ચક્ર પૂર્ણ કરે ત્યારે એને કાપેલું અંતર એના પરિઘ જેટલું થશે. શા માટે તમે વિચારો? અહીંયા વર્તુળનું કેન્દ્ર O આપેલું છે અને એક ત્રિજ્યા હું લઈ લઉં છું OA. OA છે ત્રિજ્યા છે. માની લો કે ત્રિજ્યાનું માપ R છે. હવે આ જે ચક્ર છે, પૈડું છે, એક આટો ફરશે એટલે ફરી પાછી એની સ્થિતિ કેવી હશે? એક ચક્ર પૂર્ણ કરશે એટલે એ પાછું બિંદુ અહીંયા આવી જશે. તો આ જે લંબાઈ હશે એ કેટલી હશે? વર્તુળના પરિઘ જેટલી. તો મિત્ર એક ચક્ર પૂર્ણ કરે એટલે પરિઘ જેટલું અંતર કપાય એ આપને ખ્યાલ છે. તો અહીંયા પૈડાએ કાપેલું અંતર એનું સૂત્ર આપણે આવું બનાવી શકીએ. બરાબર વર્તુળનો પરિઘ ગુણ્યા પરિભ્રમણની સંખ્યા.
પરિઘ ગુણ્યા પરિભ્રમણ. ટૂંકમાં આવું લખીએ છીએ, કાપેલું અંતર બરાબર પરિઘ ગુણ્યા પરિભ્રમણ. કાપેલું અંતર પરિઘનું માપ છે 2πr. માની લ્યો કે n પરિભ્રમણ કરે છે, તો અહીંયા 2πr ગુણ્યા n એ કાપેલું અંતર છે સૂચવે છે. ને આમ પણ લખી શકાય n એટલે પરિભ્રમણની સંખ્યા ગુણ્યા પરિઘ એટલે કાપેલું અંતર આપને મળશે. કોઈ વર્તુળ છે એ જો 5 ચક્ર પૂર્ણ કરે તો કાપેલું અંતર 5 ગુણ્યા પરિઘ. કોઈ વર્તુળ છે એ 15 પરિભ્રમણ પૂર્ણ કરે તો અને હવે આપણે એક વાત કરી દઈએ, કિલોમીટર પ્રતિ કલાક એ ઝડપનો એકમ છે, કિલોમીટર પ્રતિ હવર. આ જે એકમ છે એની ઉપરથી આપણે મીટર પ્રતિ સેકન્ડમાં જવું હોય તો કઈ રીતે જઈ શકાય? માની લ્યો કે અહીંયા 1 કિલોમીટર પ્રતિ કલાક છે, તો 1 કિલોમીટર એને આપણે મીટરમાં ફેરવીએ એટલે 1000 થશે, 1000 મીટર. અને આ કલાક છે, કલાકને આપણે સેકન્ડમાં ફેરવીએ તો 3600 સેકન્ડ થશે. કારણ કે 1 મિનિટ એટલે 60 સેકન્ડ અને 60 મિનિટ એટલે 1 કલાક, એટલે 1 કલાકમાં ટોટલ 3600 સેકન્ડ આવશે. તો કિલોમીટર પ્રતિ હવર, કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા હોય તો 1000/3600 વડે ગુણવા પડે. અહીંયા આપણે સાદરૂપ આપીએ તો આવું પણ થઈ શકે, 10/36 એટલે 5/18 મીટર પ્રતિ સેકન્ડ. 1 કિલોમીટર પ્રતિ કલાક એટલે 5/18 મીટર પ્રતિ સેકન્ડ થાય. ઉલટું કરવું હોય તો પણ આપણે ખ્યાલ આવી જાય કે મીટર પ્રતિ સેકન્ડને જો તમારે કલાક, કિલોમીટર પ્રતિ કલાક ઉલટું કરવું હોય, એટલે કે મીટર પ્રતિ સેકન્ડમાંથી તમારે કિલોમીટર પ્રતિ કલાકમાં જવું હોય તો અહીંયા તમારે મીટર પ્રતિ સેકન્ડ એમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં જવું હોય તો 18/5 વડે છે એ ગુણવા પડશે. ચાલો મિત્રો, સ્વાધ્યાય 12.1 ની અંદર દાખલા નંબર 1 એવું આપ્યું છે કે જ્યાં ઉલ્લેખ ન કર્યો હોય ત્યાં પાઈની કિંમત 22/7 લેવાની છે. પહેલો દાખલો છે, રકમ છે એ હું જોઉં છું, વાંચું છું. પહેલો દાખલો છે, રકમ છે એ વાંચું છું. 2 વર્તુળની ત્રિજ્યા 19 સેમી અને 9 સેમી છે. જે 2 વર્તુળનો, ચાલો મિત્રો, સ્વાધ્યાય 12.1 ની અંદર દાખલા નંબર 1, પણ એમની ઉપર એવી સૂચના આપી છે, ઉલ્લેખ કર્યો ન હોય તો પાઈની કિંમત 22/7 લેવાની છે. પહેલા દાખલાની રકમ વાંચું છું. 2 વર્તુળની ત્રિજ્યા 19 સેમી અને 9 સેમી છે. જે વર્તુળનો પરિઘ આ 2 વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તે વર્તુળની ત્રિજ્યા શોધો. 2 વર્તુળની ત્રિજ્યા આપી છે, એ 2 વર્તુળના પરિઘનો સરવાળો છે એ જે વર્તુળનો પરિઘ થાય એ વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. તો અહીંયા આપણે 2 વર્તુળની જે ત્રિજ્યા આપેલી છે એ તમને 19 અને 9 સેન્ટીમીટર છે, તો હું લઈ લઉં છું. ધારો કે R1 બરાબર 19 સેન્ટીમીટર અને R2 બરાબર 9 સેન્ટીમીટર. હવે આપણે આપેલું છે કે માગેલ વર્તુળનો પરિઘ એ આ 2 વર્તુળના પરિઘના સરવાળા જેટલો છે. માગેલ વર્તુળનો પરિઘ બરાબર આ બંને વર્તુળના પરિઘનો સરવાળો. તો માગેલ વર્તુળનો પરિઘ, માગેલ વર્તુળની ત્રિજ્યા આપણે ધારી લઈએ. ધારો કે માગેલ વર્તુળની ત્રિજ્યા r છે, તો માગેલ વર્તુળનો પરિઘ કેટલો થશે? 2πr. આ 2 વર્તુળ, R1 ત્રિજ્યાવાળું વર્તુળ છે એનો પરિઘ થશે 2πr1. R2 ત્રિજ્યાવાળું વર્તુળ છે એનો પરિઘ થશે 2πr2. પરિઘનું સૂત્ર 2πr પ્રમાણે, જ્યાં અહીંયા જે કેપિટલ R છે એ આપણા માગેલ વર્તુળની ત્રિજ્યા છે.
માગેલ વર્તુળ એ બાકીના બે જે વર્તુળ આપેલા છે એના પરિઘના સરવાળા જેટલો પરિઘ ધરાવે છે. હવે અહીંયા 2π છે આપણે કોમન લઈ લઈએ. 2πr બરાબર 2π છે કોમન r1 પ્લસ r2. 2π એક આ બાજુ આવશે, છેદમાં આવશે, કટ થઈ જશે. તો આપણે આવું મળે છે r બરાબર r1 પ્લસ r2. r1 ની કિંમત છે 19 સેન્ટીમીટર, r2 ની કિંમત છે 9 સેન્ટીમીટર. 19 અને 9 28 સેન્ટીમીટર. માગેલ વર્તુળની ત્રિજ્યા 28 સેન્ટીમીટર થશે. એટલે જવાબ આપણે એ રીતે લખવાનો હોય છે. ત્યાર પછીનો જે દાખલો છે એ આના જેવો જ છે, પણ એમાં ક્ષેત્રફળનો સરવાળો એ મોટા વર્તુળ જેટલો આપેલો છે. ત્યાર પછીનો દાખલો છે મિત્ર, એની રકમ આપણે વાંચીએ. બીજો દાખલો છે, બે વર્તુળની ત્રિજ્યા 8 સેમી અને 6 સેમી છે. જે વર્તુળનું ક્ષેત્રફળ આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય તે વર્તુળનું ત્રિજ્યા શોધો. અહીંયા બે વર્તુળ આપેલા છે. એક જે ત્રિજ્યા છે એની 8 સેન્ટીમીટર છે અને બીજો જે વર્તુળ છે એની ત્રિજ્યા 6 સેન્ટીમીટર છે. હવે માગેલ વર્તુળનું ક્ષેત્રફળ છે એ આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું છે એવું આપને કીધું છે. માંગેલ વર્તુળનું ક્ષેત્રફળ એ r1 ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ અને r2 ત્રિજ્યાવાળા વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું છે. આપેલ બંને વર્તુળોના ક્ષેત્રફળના સરવાળા જેટલું છે. તો r1 ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r સ્ક્વેર પ્રમાણે પાઈ r1 સ્ક્વેર. r2 ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r2 સ્ક્વેર. અને માની લ્યો કે માગેલ વર્તુળની ત્રિજ્યા છે એ કેપિટલ R છે, તો માગેલ વર્તુળનું ક્ષેત્રફળ થશે પાઈ કેપિટલ R સ્ક્વેર. જમણી બાજુમાંથી પાઈ આપણે કોમન લઈ લઈએ છીએ, r1 સ્ક્વેર વત્તા r2 સ્ક્વેર. આ પાઈ છે એ કટ થઈ જશે, r સ્ક્વેર r1 સ્ક્વેર વત્તા r2 સ્ક્વેર. r1 જે ત્રિજ્યા છે એ 8 છે, r2 ત્રિજ્યા છે એ 6 છે. અહીંયા 8 નો વર્ગ 64 અને 6 નો વર્ગ 36. 64 વત્તા 36 100. r સ્ક્વેર બરાબર આપને મળે છે. વર્ગ કાઢો તો સામે વર્ગમૂળ થઈ જાય અને ત્રિજ્યા હંમેશા ધન હોય, 10 સેન્ટીમીટર. માગેલ વર્તુળની ત્રિજ્યા છે એ 10 સેન્ટીમીટર થશે. ચાલો મિત્રો 12.1 ત્રીજો દાખલો જુઓ. રકમ ટેક્સ્ટ બુકમાં આપેલ છે. આપેલ આકૃતિમાં તીરંદાજીનું લક્ષ્ય કેન્દ્રની બહાર ભાગ તરફ સોનેરી, લાલ, ભૂરું, કાળું અને સફેદ એમ 5 વિભાગમાં ગુણ લક્ષણ દર્શાવે છે. ગુણની ગણતરી માટે સોનેરી રંગ દ્વારા દર્શાવાતા પ્રદેશનો વ્યાસ, અહીંયા આ પ્રદેશનો જે વ્યાસ છે એ આપણે 21 સેન્ટીમીટર આપેલો છે. આપણે એની ત્રિજ્યાને r1 લઈ લઈએ. દરેક વિભાગની પહોળાઈ 10.5 સેન્ટીમીટર છે. ગણતરી કરવાના 5 પ્રદેશની પૈકી પ્રત્યેકનું ક્ષેત્રફળ શોધો. અહીંયા પ્રત્યેક વિભાગની જે પહોળાઈ છે એ 10.5 સેન્ટીમીટર છે. તો તીરંદાજીનું જે લક્ષ્ય એના ગુણ નક્કી કરવા માટે જે દરેક ભાગ છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌ પ્રથમ આપણે સોનેરી ભાગનું ક્ષેત્રફળ શોધી લઈએ. ધારો કે આ જે સોનેરી ભાગ વર્તુળ છે એ વર્તુળની ત્રિજ્યા r1 છે. તો સોનેરી ભાગ માટે આપણે ત્રિજ્યા શોધીશું. એની ત્રિજ્યાને આપણે r1 કીધા છે. તો અહીંયા વ્યાસ આપણે આપેલો છે 21 સેન્ટીમીટર. પ્રદેશનો વ્યાસ, સોનેરી રંગ દ્વારા દર્શાવતો પ્રદેશનો વ્યાસ 21 સેન્ટીમીટર છે. તો ત્રિજ્યા મળશે આપને 21/2, 10.5 સેન્ટીમીટર. હવે મિત્રો આ સોનેરી ભાગ છે એ વર્તુળ છે, તો સોનેરી વર્તુળનું ક્ષેત્રફળ
વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર પ્રમાણે પાઈ આર વન સ્ક્વેર. પાઈની કિંમત જો કાંઈ ઉલ્લેખ ન હોય તો 22/7 લેવાનું કીધું છે. R1 છે એ 10.5 અને 10.5 બે વખત, કારણ કે એનો વર્ગ છે. પોઈન્ટ તમે કાઢી શકો અને ના કાઢવા હોય તો એમના પણ ગણતરી થઈ શકે. અહીંયા છેદ ઉડે છે 21 5 5 2 21 તૃતીયાંશ જ આવી જશે. ત્યાં જોઈ લ્યો. 11 ગુણ્યા 21 ગુણ્યા 3 33 ગુણ્યા 21 એને ભાગ્યા 2 કરવાના છે. બે વડે ભાગી નાખીએ. 2 તેરી 6, 2 ચોક 8, 2 છક 12 અને 2 પંચા 10. 346.5 ક્ષેત્રફળ છે એટલે એનો એકમ સેન્ટીમીટર સ્ક્વેર. તો અહીંયા સોનેરી વર્તુળનું ક્ષેત્રફળ આપને મળી જાય છે. હવે મિત્ર આપણે જોઈએ છીએ આ જે લાલ કંકણાકાર ભાગ છે એનું ક્ષેત્રફળ આપણે જોઈએ છીએ. આ લાલ કંકણાકાર ભાગ છે એનું ક્ષેત્રફળ આપણે જોઈતું હોય તો અહીંયા બે વર્તુળ છે. એક સોનેરી વર્તુળ છે અને બીજું આ લાલ કંકણાકાર જે ભાગવાળું વર્તુળ છે. આ બે વર્તુળ, એકને નાનું વર્તુળ કહીએ, સોનેરી વર્તુળ નાનું, અને બીજું છે મોટું. આ બંને વર્તુળના ક્ષેત્રફળની બાદબાકી કરી નાખી એટલે આપને લાલ જે કંકણાકાર ભાગ છે એ મળી જશે. તો અહીંયા હું લખું છું લાલ કંકણાકાર પ્રદેશ માટે જે નાના વર્તુળની ત્રિજ્યા છે, નાનું વર્તુળ એટલે સોનેરી વર્તુળ, એની ત્રિજ્યા R1 બરાબર આપને મળેલી છે 10.5 સેન્ટીમીટર. પછી જે મોટું વર્તુળ છે એની ત્રિજ્યા એને આપણે R2 વડે દર્શાવીએ તો મોટું વર્તુળની ત્રિજ્યા કેટલી થશે? તો નાના વર્તુળની ત્રિજ્યા અને એમાં 10.5 જે પહોળાઈ આપેલી છે એ ઉમેરી દઈએ. R1 વત્તા 10.5. જો તમને આપેલું છે રકમમાં જુઓ, દરેક વિભાગની પહોળાઈ 10.5 સેન્ટીમીટર છે. R1 પણ 10.5, એમાં 10.5 ઉમેરેલા છે એટલે 21 સેન્ટીમીટર એ મોટા વર્તુળની ત્રિજ્યા થશે. હવે આપણે કંકણાકાર પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું છે. કંકણાકાર પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય તો એની આપણે સૂત્રની વાત કરેલી છે. મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ. લાલ કંકણાકાર પ્રદેશનું ક્ષેત્રફળ, મોટું વર્તુળ એની ત્રિજ્યા આપણે R2 લીધેલી છે, પાઈ R2 સ્ક્વેર માઇનસ પાઈ R1 સ્ક્વેર. પાઈ આપણે કોમન લઈ લઈએ મિત્રો. R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર. પાઈની કિંમત 22/7. R2 21 સેન્ટીમીટર એનો વર્ગ, R1 10.5 સેન્ટીમીટર એનો વર્ગ. હવે અહીંયા 21 નો વર્ગ 441, 105 નો વર્ગ કરીને પણ સાદરૂપ આપી શકાય. પણ અહીંયા બીજી એક એ રીત છે કે જો તમારે વર્ગ ન કરવા હોય તો તફાવતની રીતે અવયવ પાડી નાખીએ તો પણ થઈ શકશે. 22/7, 21 માઇનસ 10.5 અને 21 વત્તા 10.5. તફાવતની રીતે આપણે ખ્યાલ છે અવયવ કઈ રીતે પડે. x વર્ગ ઓછા y વર્ગ એના અવયવ x ઓછા y અને x વત્તા y. સાદરૂપ આપીએ છીએ 22/7, 21 માઇનસ 10.5 એટલે 10.5, એના પોઈન્ટ પણ કાઢી નાખીએ. 21 વત્તા 10.5 31.5, એના પણ પોઈન્ટ કાઢી નાખીએ. સાદરૂપ આપીએ છીએ. અહીંયા 7 વડે છેદ ઉડાડીએ છીએ. 15 7 105. 5 વડે ઉડાડીએ. 5 તેરી 15, 5 2 10. અહીંયા પણ 5 વડે ઉડશે. 5 6 30, 5 તેરી 15, 5 2 10.
અહીંયા 2 વડે ઉડશે 11. હવે છેદમાં માત્ર 2 છે અને અંશમાં 11 ગુણ્યા 3 33, 33 ગુણ્યા 63 આપણે કરવાના છે. 63 ગુણ્યા 33. એમને આપણે 2 વડે ભાગવાના છે. 2 એકુ 2, 0, 2 તેરી 6, 2 નવા 18, 2 પંચા 10, 1039.5 સેન્ટીમીટર સ્ક્વેર. હવે મિત્રો એના પછી જે ભૂરું કંકણાકાર પ્રદેશ છે એનું ક્ષેત્રફળ આપણે જોઈએ છીએ. તો એમાં પણ 2 વર્તુળ, એક વર્તુળ છે એ આ આખું છે એ, અને બીજું વર્તુળ છે આ લઈ લેશું આપણે. એ 2 વર્તુળના ક્ષેત્રફળની બાદબાકી કરીએ એટલે ભૂરા વર્તુળાકાર ભૂરા કંકણાકાર પ્રદેશનું ક્ષેત્રફળ મળશે. તો ભૂરા કંકણાકાર પ્રદેશ માટે નાના વર્તુળની ત્રિજ્યા એ નાના વર્તુળની ત્રિજ્યા જોઈ લો તમે R2 આટલી જે ત્રિજ્યા છે એ 21 સેન્ટીમીટર આપને મળે છે એ છે. અને મોટા વર્તુળની ત્રિજ્યા એને આપણે R3 કહીએ. તો આ જે ત્રિજ્યા કેટલી થશે તો 21 સેન્ટીમીટર વત્તા 10.5 એટલે R2 વત્તા 10.5, 21 વત્તા 10.5, 31.5 સેન્ટીમીટર. આ મોટા વર્તુળની ત્રિજ્યા થશે. મોટું વર્તુળ એટલે આ વર્તુળ છે. હવે મિત્રો ભૂરા કંકણાકાર પ્રદેશનું ક્ષેત્રફળનું સૂત્ર બનાવીએ. પાઈ R3 સ્ક્વેર માઇનસ પાઈ R1 સ્ક્વેર. પાઈ કોમન લઈ લઈએ. R3 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર. કિંમત મૂકી દઈએ છીએ R3. R3 છે 31.5 છે એનો વર્ગ ઓછા R1 22/7 31.5 માઇનસ 21 અને 31.5 પ્લસ 21. 22/7 31.5 માંથી 21 એટલે 10.5 ગુણ્યા 31.5 વત્તા 21 52.5. આનું સાદરૂપ આપીએ આ જ રીતે પોઈન્ટ કાઢી અને તમારે છેદ ઉડાડી સાદરૂપ આપવાનું. તો એ સાદરૂપ આવે છે 100. તો એ સાદરૂપ આવે છે 1732.5 સેમી સ્ક્વેર. એ જ રીતે આપણે આગળ વધતા જઈએ એટલે કાળો જે કંકણાકાર પ્રદેશ છે, સફેદ કંકણાકાર પ્રદેશ છે એનું ક્ષેત્રફળ આપને મળી જશે. હવે મિત્રો કાળા કંકણાકાર પ્રદેશ માટે નાના વર્તુળની ત્રિજ્યા R3 બરાબર 31.5 છે. મોટા વર્તુળની ત્રિજ્યા એને આપણે R4 કહી દઈએ. તો એમની માટે અહીં સુધીની જે ત્રિજ્યા છે એ આપને 31.5 મળે છે. આટલી ત્રિજ્યા એટલી પહોળાઈ ઉમેરવી પડે, 10.5 ઉમેરી દઈએ. 31.5 વત્તા 10.5 બંનેનો સરવાળો 42 સેન્ટીમીટર. હવે કાળા કંકણાકાર પ્રદેશનું ક્ષેત્રફળ પાઈ R4 સ્ક્વેર માઇનસ પાઈ R3
સ્ક્વેર. પાઈ કોમન લઈ લઈએ, r4 સ્ક્વેર માઇનસ r3 સ્ક્વેર. કિંમત મૂકી દઈએ છીએ. r4 ની કિંમત r4 42 એનો વર્ગ, r3 31.5 એનો સ્ક્વેર. તફાવતની રીતે અવયવ પાડ નાખીએ. 22/7 42 નો વર્ગ આપણે નથી કરતા, 42 માઇનસ 31.5 અને 42 વત્તા 31.5. 22/7 42 માંથી 31.5 બાદ કરો, 10.5. 42 વત્તા 31.5 73.5. આનું આપણે સાદરૂપ આપીએ 2425.5 સેમી સ્ક્વેર જવાબ આપને મળે છે. હવે મિત્રો છેલ્લો જે ભાગ છે સફેદ ભાગ, તો એમાં હું ડાયરેક્ટ લખું છું. સફેદ ભાગ કંકણાકાર ભાગ માટે મોટું જે વર્તુળ છે એમાં ત્રિજ્યા આપણે એને R5 કહી દઈએ, અને જે નાનું વર્તુળ છે એની ત્રિજ્યા આપણે R4 કહી દઈએ. તો સફેદ કંકણાકાર પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર પાઈ R5 નો સ્ક્વેર માઇનસ પાઈ R4 સ્ક્વેર. પાઈ કોમન 22/7 અને કિંમત મૂકીએ છીએ અંદર R5 એટલે હવે થશે 42 R4 હતા એમાં 10.5 ઉમેરવાના એટલે 52.5. R4 હતા 42 એમાં 10.5 ઉમેરીએ એટલે 52.5 એનો વર્ગ ઓછા R4 42 નો 22/7 52.5 માઇનસ 42 અને 52.5 વત્તા 42. 22/7 10.5 ગુણ્યા 52.5 અને 42 એનો સરવાળો 94.5. અહીંયા આપણે સાદરૂપ આપી દઈએ તો એમનો જવાબ મળે છે 3118.5 સેમી સ્ક્વેર. તો 5 જે કંકણાકાર પ્રદેશ હતા એમાં જે શરૂઆતનો જે પેલો સોનેરી હતો એ તો વર્તુળાકાર પ્રદેશ હતો, બાકીના જે 4 છે એ કંકણાકાર પ્રદેશ હતા. એનું ક્ષેત્રફળ આપને મળી જાય છે. ચાલો મિત્રો દાખલા નંબર 4 રકમ વાંચો. એક ગાડીના દરેક પૈડાનો વ્યાસ 80 સેમી છે. જો ગાડી 66 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે તો દરેક પૈડું 10 મિનિટમાં કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે? ગાડીની ઝડપ આપને આપેલી છે, ગાડીના પૈડાનો વ્યાસ આપેલો છે. અહીંયા વ્યાસ છે એ 80 સેન્ટીમીટર છે. તેથી પૈડાની ત્રિજ્યા આપને મળશે R વડે આપણે દર્શાવીએ વ્યાસના અડધા 40 સેન્ટીમીટર. હવે ગાડીની ઝડપ આપી છે 66 કિલોમીટર પ્રતિ કલાક. 66 કિલોમીટર પ્રતિ કલાક છે. આનો અર્થ એવો થાય કે ગાડી 1 કલાકમાં 66 કિલોમીટરનું અંતર કાપશે. 1 કલાક એટલે 60 મિનિટ. તો 60 મિનિટની અંદર 66 કિલોમીટરનું અંતર કાપશે. તો આપણે અહીંયા 10 મિનિટમાં કાપેલું અંતર છે એ તો આપણે અહીંયા 10 મિનિટમાં કાપેલું અંતર પ્રથમ શોધી લઈએ. તો 10 મિનિટમાં કાપેલ અંતર આપણે શોધવાનું છે. તો 10 ગુણ્યા 66/60 11 કિલોમીટર. કિલોમીટરને આપણે મીટરમાં ફેરવી નાખીએ
એટલે 11,000 મીટર, 1000 વડે ગુણવા પડે. હવે આપણે આગળ વધીએ. અહીંયા 10 મિનિટમાં કાપેલું અંતર આપણી પાસે આવી ગયું છે. પૈડાની ત્રિજ્યા છે. તો તમે યાદ કરો, કાપેલ અંતરનું આપણે એવું સૂત્ર લખાવેલું હતું, બરાબર વર્તુળનો પરિઘ એટલે કે પૈડાનો પરિઘ ગુણ્યા પરિભ્રમણની સંખ્યા. તો આપણે પરિભ્રમણની સંખ્યા જોઈએ તો પરિઘને સામે લઈ લઈએ, તેથી આપણે કહી શકીએ પરિભ્રમણની સંખ્યા બરાબર કાપેલું અંતર છેદમાં પરિઘ. કાપેલ અંતર 10 મિનિટમાં કાપેલું અંતર આપણે મળી ગયું છે 11,000 મીટર છેદમાં વર્તુળનો પરિઘ 2πr. 11,000 છેદમાં પાઈની કિંમત કાંઈ આપેલી નથી એટલે 22/7 લેવાની થાય, અને વર્તુળની એટલે કે પૈડાની ત્રિજ્યા છે એ 40 સેમી છે. એને પણ આપણે મીટરમાં ફેરવવા પડશે, કારણ કે અહીંયા 11,000 ને આપણે મીટરમાં ફેરવેલા છે. તો 40 સેમી છે એને મીટરમાં ફેરવી નાખીએ. અહીંયા પણ લખી શકાય 0.4 મીટર. સાદરૂપ આપીએ છીએ. આ 11 ગુણ્યા 1000 કરી નાખો, 11,000. 7 છે ઉપર જશે, આ 10 પણ ઉપર જશે, છેદમાં 2 ગુણ્યા 22 ગુણ્યા 4. સાદરૂપ આપીએ છીએ 11, 4 ગુણ્યા 2 8 દુ 16. 1000 ભાગ્યા 16 આપણે કરી નાખીએ તો આપણે 1000 ભાગ્યા 16 એટલે 7 આપીએ આપણે 4 વડે છેદ ઉડાડીએ 250 ચોકો. 5 વડે 2 પંચા 10. અહીંયા હજી કટ થશે 125. 125 ગુણ્યા 5 ગુણ્યા 7, 125 ગુણ્યા 35 એ આપણે કરવાના છે. ₹4375. આટલા પરિભ્રમણ છે એ 10 મિનિટમાં પૂર્ણ થશે. મિત્રો, જે સૂત્ર છે એ આપણે એક જ યાદ રાખવાનું છે, કાપેલું અંતર બરાબર પરિઘ ગુણ્યા પરિભ્રમણની સંખ્યા. ત્યારબાદ પાંચમો જે દાખલો છે ખાલી જગ્યા છે. જો એમાં એવું આપેલું છે, જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. અહીંયા આપણે વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ એ સમાન આપ્યા છે. વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન હોય તો આપણે ત્રિજ્યા શોધવાની છે. તો વર્તુળની પરિમિતિ ત્યાર પછી જે પાંચમો દાખલો છે એ ખાલી જગ્યા પ્રકારનો છે. જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. અહીંયા આપણે જે આપેલું છે વર્તુળની પરિમિતિ અને વર્તુળનું ક્ષેત્રફળ એ સમાન આપેલું છે. તો હવે આપણે જે શોધવાનું છે ત્રિજ્યા. તો વર્તુળની પરિમિતિ એટલે એનો પરિઘ થશે 2πr. માની લો કે ત્રિજ્યા r છે. વર્તુળનું ક્ષેત્રફળ πr². અહીંયા પાઈ છે કટ થઈ જશે, એક r કટ થઈ જશે, તો 2 બરાબર r. મતલબ કે ત્રિજ્યા r બરાબર 2 મળશે. એકમ કઈ આપેલો નથી એટલે ખાલી યુનિટ અથવા એકમ એવું લખી શકાય. સેમી કે મીટર અહીંયા છે નહીં.
આપ સૌ વિદ્યાર્થીઓ એસજીએસ ઓનલાઈન ગુરુકુલમાં જોડાયા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય સ્વામિનારાયણ.